श्री शिक्षापत्री लेखन અને આચાર્ય દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે તે ક્ષેત્ર ચાણોદના શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 110મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય શ્રી નર્મદા મહાત્મય કથા તથા શ્રી નર્મદા યાત્રિક ભવનના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું છે। તીર્થક્ષેત્ર ચાણોદના શ્રી સ્વામિનારાયણ મંદિરના 110મા વાર્ષિક પટોત્સવ પ્રસંગ અવસરે મંદિર સંકુલમાં નવનિર્માણ પામેલ શ્રી નર્મદા યાત્રિક ભવનના ઉદ્ઘાટન સમારોહ સહિત ત્રિદિવસીય શ્રી નર્મદા મહાત્મય કથાનું કથાકાર જીતેન્દ્રભાઈ જોશીના કંઠે આયોજન હાથ ધરાયું છે। ત્રિદિવસીય નર્મદાજીના મહાત્મયનું શ્રોતાઓ રસપાન કરશે। આ પ્રસંગે પરમ પૂજ્ય 108 સૌરભ પ્રસાદજી તથા પ્રેરક સ્વામી શ્રી ઉત્તમ પ્રિય દાસજી તથા સ્વામી ઈશ્વરચરણ દાસજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે। ત્રિદિવસીય અવસરનો આજથી પ્રારંભ થયો હતો। પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે કળશમાં નર્મદા નદી જળ લઈ નર્મદાજીના પૂજન કરી ડીજેના ભક્તિ સંગીત સતવારે નગરમાં પોથી યાત્રા નીકળી હતી, જેમાં સંતો, મહંતો અને સાધકો જોડાયા હતા। ત્રિદિવસીય આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત તારીખ 17 મે થી 19 મે સુધી બપોરે 4 થી 7 કલાક દરમિયાન નર્મદા મહાત્મય કથા તથા 19 તારીખે સોમવારના દિવસે પ્રાતઃકાલે 6:30 કલાકે અભિષેક, 8:30 કલાકે શ્રી નર્મદા યાત્રિક ભવનનું ઉદ્ઘાટન સાથે સવારે 11 કલાકે અન્નફૂટ દર્શન તથા બપોરે 12 વાગે આયોજિત મહાપ્રસાદીનો સૌ लाभ लेशे। वड़ताल संस्थान स्वामिनारायण मंदिर तीर्थधाम चाणोद नर्मदा जी का तट पे सुंदर मजा का मंदिर निर्माण हुआ 110 साल पहले। यहाँ पे लक्ष्मीनारायण देव स्वामिनारायण भगवान स्थापित हुआ है। 110 साल पूर्ण होने जा रहा है। उसके माध्यम से नर्मदा स्नान यज्ञ का आयोजन किया गया है। 3 दिन तक यहाँ पे हर घाट पे घर बैठे बैठे मुझे वक्ता श्री नर्मदा जी का स्नान कराएंगे, नर्मदा जी का ज्ञान हमें देंगे। बहुत अद्भुत यहाँ पे आयोजन किया गया है। 3 दिन तक 19 तारीख को सोमवार को यहाँ पे विराजमान लक्ष्मीनारायण देव स्वामिनारायण भगवान का महाअभिषेक होगा। पंचामृत अभिषेक, केसर जल अभिषेक, नर्मदा जी का जो जड़ है उससे अभिषेक होगा। वो दर्शन करने के लिए आप सब पधारे, हमारा सब निवेदन है। और हमारे वड़ताल धाम से आचार्य हमारे राकेश प्रसाद जी महाराज, उनके सुपुत्र 108 लालजी महाराज जी पधारने वाले हैं। उनका बड़ा आशीर्वाद और दर्शन करने के लिए आप सभी पधारे, इसलिए हमारी सर्व से विनंती और आमंत्रण है।